બેક હૂકનું બકેટ બનાવીશું આપણે. ફ્રન્ટ પ્લેન ઓરિજિન પોઈન્ટથી થોડું ઉપર, સ્કેચ લાઇન ટેન્જન્ટ પોઈન્ટથી ટેન્જન્ટ પોઈન્ટ ટેન્જન્ટ સર્કલ લાઇન એન્ડ લાઇન ક્લોઝ. સ્માર્ટ ડાયમેન્શન 200 500 500 250. એંગલ આપી દઈએ સાઈડનું. આ તો એટીટી રહેશે, સેટ થઈને જ આવશે. આ પણ એંગલ. ટોટલ હાઈટ આપી દઈએ આપણે, પણ સેટ થઈને આવશે. જે સેટ થઈને આવે એમાં આપણે કોઈ પણ ફેરફાર ના કરી શકીએ, એ એમને એમ જ રહે સાઈડ. એકવાર સ્કેચના રન કરાવી દઈએ તો આપણે ફૂલ્લી ડિફાઇન થઈ જાય સ્કેચ. ઓકે, એકવાર અગર તો પણ ફૂલ્લી એકવાર રન કરાવી દો તો પણ ફૂલ્લી ડિફાઇન ના થાય તો સમજી લેવું કે સોફ્ટવેર એરર. મિડ પોઈન્ટ 500. ઓકે, તો આપણે એક્સટ્રુડ થઈ ગયું. તો હવે એકવાર સેલ મારી દઈએ. ફેસ સિલેક્ટ કરવાની, સેલ ઓપ્શન જવાનું અને અહીંયા સેટ કરી દેવાનું કે કેટલી તમારે જાડાઈ રાખવી છે અંદર લઈ. ડન. આ આપણો પાર્ટ સેલ થઈ ગયો. અહીંયા ફેસ સિલેક્ટ કરવાની, સ્કેચ. અહીંયા તીથ બનાવવા માટે એક બેઝ પહેલાં તૈયાર કરી દેવો પડશે. ડન. એની પહેલાં ઓકે, સોરી મારી મિસ્ટેક છે. સ્માર્ટ ડાયમેન્શન 200 તો બહુ થઈ ગયું. 100. અરે સોરી એસ્કેપ. 100. અહીંયા એંગલ આપી દઈએ. ઓકે, 15નું એંગલ રાખવાનું. ડન. 15. ઓકે, આની પણ એકવાર હાઈટ આપી દેવાની. આની તો સેમ આવી જશે. આને સરફેસથી એક્સટ્રુડ કરી દેવાનું. ડન. ઓકે, સરફેસ સિલેક્ટ. ડન. આરે જે સ્કેચ કર્યું એક્સટ્રુડ કર્યું એના ઉપર સિલેક્ટ કરીને અહીંયા ટ્રાયેંગલ બનાવીશું તીથ માટે. તો લાઇન કમાન્ડથી આ કોર્નર, સ્કેચ ક્લોઝ, સ્માર્ટ ડાયમેન્શન, એંગલ આપી દઈએ. આનો પણ એંગલ આપી દઈએ.